સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો હવામાન વિભાગે રાજ્યના ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે। સામાન્ય વરસાદ ધરતીપુત્રોની ચિંતામાં મોટો વધારો કરશે। વરસાદને કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થયો છે। 5 તારીખ પછી રાજ્યમાં વરસાદની સંભાવના નહીવત છે। રાજ્યમાં ગરમીના પ્રમાણમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થશે। વાદળછાયા વાતાવરણ અને ગરમીના કારણે ઠંડીની અસર નહીવત જોવા મળશે। हल्का से मध्यम बरसात का संभावना रहेगा। इक्का दुक्का स्थानों में थंडरसॉर के साथ। इसमें मेनली जो रहेगा पर दक्षिण गुजरात तो पूरा का सारे डिस्ट्रिक्ट में रहेगा और एडजॉइनिंग जो नॉर्थ गुजरात की जिला है और हमारा सौराष्ट्र कच्छ की जो दक्षिणी जिला है कोस्टल एरियाज में और पश्चिमी क्षेत्र में जो जिला है इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा इक्का दुक्का स्थानों में। अभी जो पवन का दिशा है उसके आगे ड्राई वेदर रहेगा। अगले 6 दिन मतलब 5 से लेकर 10 तक ड्राई वेदर है। ખેડા જિલ્લામાં પાક નુકસાની સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે। જિલ્લામાં 1.35 લાખ હેક્ટર જમીનનો સર્વે કરવામાં આવ્યો। ડાંગર, તમાકુ, શાકભાજી અને કઠોળના પાકને ભારે નુકસાન થયું છે। સર્વેનો રિપોર્ટ રાજ્ય સરકારને મોકલવામાં આવ્યો છે। 130 ટીમ બનાવીને સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। ખેડા જિલ્લામાં ઓક્ટોબર બાદ માસમાં લાસ્ટ વીકમાં જે વરસાદ પડ્યો છે એના લીધે ડાંગર, તમાકુ, મગફળી જેવા પાકોમાં નુકસાનનો પ્રાથમિક અહેવાલ મળ્યો હતો અને એના આધારે ખેડા જિલ્લામાં 130 ટીમો બનાવીને સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને ગ્રામ પંચાયતમાં રોજકામ કરીને સંપૂર્ણ સર્વે આજે પૂર્ણ કરવામાં આવેલો છે। ખેડા જિલ્લામાં 1,35,000 હેક્ટર અસરગ્રસ્ત વિસ્તાર ને આવરી લીધેલો છે। ભાવનગરમાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનીની ખેડૂતોની માંગણી વચ્ચે ભાવનગર જિલ્લામાં પાક નુકસાનીનો સર્વે પૂર્ણ થયો છે। કુલ 11 તાલુકાના 699 ગામોમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે। ભાવનગરમાં કપાસ અને મગફળીના પાકને સૌથી વધુ નુકસાન થયું છે। ત્યારે તાલુકા તથા જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમથી માહિતી એકત્રિત કરીને તૈયાર કરેલ સર્વેનો અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત કરાશે। ત્યારબાદ સહાય અને વળતર અંગે સરકાર નિર્ણય લેશે। તો ભાવનગરમાં પાક નુકસાનીનો સર્વે હાલ પૂર્ણ થયો છે અને 11 તાલુકાના 699 જેટલા ગામોમાં સર્વે પૂર્ણ થયો છે। જિલ્લામાં વાત કરીએ તો આપણે 10 તાલુકા અને 1 સિટી તાલુકો એમ 11 તાલુકા છે અને 11 તાલુકામાં સમાવેશ 699 ગામડા છે અને તમામ ગામમાં સર્વેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને સર્વેની પ્રક્રિયામાં જે મુખ્યત્વે તમામ પાકો ખાસ કરીને ભાવનગરમાં કપાસ અને મગફળી મુખ્ય પાક છે। આ સિવાય ડુંગળી અને ઘાસચારો અને શાકભાજીમાં પણ નુકસાની સામે આવી છે અને તમામ ગામમાં સર્વેની પ્રક્રિયા પૂરી થઈ છે। તો 4 લાખ હેક્ટર વાવેતર વિસ્તાર હતો ભાવનગર જિલ્લામાં। એ તમામ વિસ્તારમાં ગામને યુનિટ ગણીને આપણે સર્વેની સૂચનાઓ આપેલ હતી અને એના આધારે સર્વે પ્રક્રિયા પૂરી કરીને રિપોર્ટિંગની કામગીરી અત્યારે ચાલુ છે। રાજકોટ જિલ્લા પંચાયત સદસ્ય, વિરોધ પક્ષના નેતા, તાલુકા પંચાયતના સદસ્ય તેમજ જસદણ શહેર કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસની ટીમે એપીએમસીમાં મગફળીની ચાલતી હરાજીનો વિરોધ કર્યો। ખેડૂતો પણ આ વિરોધમાં જોડાયા હતા। ખેડૂતોને પૂરતો ભાવ ન મળતા કોંગ્રેસે વિરોધ કરીને તાત્કાલિક હરાજી બંધ કરાવી। કોંગ્રેસની માંગ છે કે ખેડૂતોને મગફળીનો પૂરતો ભાવ આપવામાં આવે। બીજી તરફ ખેડૂતોમાં પણ નારાજગી છે કે કારણ કે જસદણ એપીએમસીમાં ખેડૂતોને મગફળીનો માત્ર 300 થી 500 રૂપિયા જેવો ભાવ મળી રહ્યો છે। આખી રાત ઉજાગરા કરીને લાંબી લાંબી લાઈનમાં ઉભા રહ્યા પછી પણ પૂરતા ભાવ નથી મળતા, જેથી ખેડૂતોમાં રોષ છે। માર્કેટિંગ યાર્ડ ખાતે આજે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। વિરોધ કરી અને જે મગફળીની હરાજી હતી તે ઊભી રાખી દેવામાં આવી છે ને આજે કોંગ્રેસના જે કાર્યકરો છે તેઓ પોતાના ગળામાં બેનરો લગાવીને આવી ગયા છે। બેનરોમાં જે આ લોકોનું કહેવાનું એવું છે ખેડૂતોના દેણા માફ કરો, જે ટેકાના ભાવ મગફળી છે તેની ખરીદી કરવામાં આવે, તેમજ જે ખેડૂતોને ગઈકાલે 300 રૂપિયાથી જો એની મગફળી પર ખરીદી કરવામાં ત્યારે આજે કોંગ્રેસ
ખેડૂતો માંગ છે તે કોંગ્રેસ દ્વારા ખેડૂતોની માંગ પૂરી કરવામાં આવે આજે આપણે વાત કરવી છે જે કોંગ્રેસના જે જિલ્લા પંચાયતના સદસ્ય છે તેમની શું કહે છે તમે? ગઈકાલે છે જસદણ માર્કેટિંગ યાર્ડમાં 300 થી લગાડીને 1100 રૂપિયામાં મગફળીના સોદા થયા હતા. તો આજે જસદણ કોંગ્રેસ દ્વારા જસદણ માર્કેટિંગ યાર્ડની કપાસ, મગફળી અને જીરાની, સોયાબીનની તમામ હરાજી છે આજના દિવસ સુધી બંધ રાખવામાં આવી છે. બંધ એટલા માટે રાખવામાં આવી છે કે અમારી મુખ્ય માંગ એવી છે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે છે મગફળી, કપાસ અને સોયાબીનની ટેકાના ભાવની ખરીદી કરવામાં આવે. જો ટેકાના ભાવની ખરીદી કરવામાં આવશે તો આ ઓપન માર્કેટની અંદર 200 થી 300 રૂપિયાનો સુધારો થશે, એમાં ભાવ વધારો થશે એટલે ખેડૂતને પણ એનો લાભ મળશે અને જેટલા ખેડૂતોને સરકારમાં ટેકાના ભાવે વેચે છે એને પણ એનો પરિવારને ફાયદો થશે. એટલે અમારી એવી મુખ્ય માંગ છે કે તાત્કાલિક ધોરણે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે અને ખેડૂતના જે દેવા છે, દેણા છે એ માફ કરવામાં આવે એ અમારી મુખ્ય માંગ છે. જય જવાન, તેમની સાથે વાત કરીશું. તેમની સાથે કરજા સિસ્ટમ હતી. ભાઈ એમ કહે છે મારે પ્રૂફ છે અને અમારી સાથે કરજો છે. કઈ રીતે તમારી સાથે કરજો છે? મારા મગફળીનો ભાવ છે બીજા ખેડૂતનો જે હું વાહનમાં ભરીને આવ્યો છું એ ભાઈને 800 રૂપિયામાં છે એ હરાજી શરૂ થઈ 800 રૂપિયા ભાવથી. તો 800 માંથી છે 100 રૂપિયાનો ઘટાડો કરી અને એ ખેડૂતની છે મગફળીની છે એ ખરીદી કરવામાં. બીજું કે કમોસમી વરસાદની અંદર જે પલળી ગયેલી મગફળી છે અને એ જે ખેડૂતો લઈને અહીંયા કણે આવ્યા છે તો એ ખેડૂતોની હરાજી છે એ આ જગ્યા ઉપર થતી નથી. ડાયરેક્ટ ભાવ છે 500-600 રૂપિયામાં છે એ ઉચ્ચ ભાવમાં છે એ પેઢીના વ્યક્તિઓ દ્વારા છે ખરીદી કરવામાં આવે છે. તમારી માંગ શું છે? અમારી માંગ છે એ જ છે કે ભાઈ ખેડૂતોને યોગ્ય છે ન્યાય મળે, આવી જે કરદા પ્રથા છે એ બંધ કરવામાં આવે અને ખેડૂતોને છે એ પૂરતા પ્રમાણમાં યોગ્ય પહોંચી વળે એવા ભાવ મળે. જો આવા ભાવમાં મગફળી કે કોઈ અન્ય વસ્તુની છે એ ખરીદી આ લોકો દ્વારા કરવામાં આવશે તો ખેડૂત છે બે પગે થતો કોઈ દી જોવા મળશે નહીં. શહેર કોંગ્રેસ પ્રમુખ સાથે વાત શું કહે તમે? આજે જસદણ એપીએમસીમાં સિંગ, કપાસ અને જીરાનો જે અમે હરાજી રોકાવેલી છે એના માટે સરકારમાં અમે રજૂઆત કરવી છે કે ટેકાના ભાવે તાત્કાલિક શરૂઆત કરે અને અત્યારે વેપારીઓ ખેડૂતોનો લાભ લે છે, ખેડૂતોને છેતરવાના ધંધા કરે. સાહેબ 300 રૂપિયા 400 રૂપિયામાં સિંગ ન થાય. અત્યારે તાત્કાલિક ખેડૂત સહાય રાહત જાહેર કરે અને ખેડૂતોને પગભર થવા માટે ખોટા વચનો, ખોટા વાયદા કરે છે. કૃષિ રાહત પેકેજને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવ્યા છે. આવતીકાલે સરકાર જાહેર કરશે ખેડૂતો માટે રાહત પેકેજ. પ્રતિ હેક્ટર સહાય અને વિસ્તાર પ્રમાણે સહાયના નિયમને આખરી ઓપ અપાઈ રહ્યો છે. નિયમો તૈયાર થયા પછી જ આવતીકાલે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવશે. મુખ્યમંત્રીએ આજે સવારથી અત્યાર સુધીમાં 5 જેટલી મેરેથોન બેઠક યોજી છે. મુખ્યમંત્રી નિવાસ સ્થાને યોજાયેલી બેઠકમાં નિયમો બનાવી અને પેકેજ જાહેર કરવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. તો ઓક્ટોબર માસના અંતે આવેલા કમોસમી વરસાદે ખેડૂતોના ઉભા પાકને ખૂબ નુકસાન પહોંચાડ્યું હતું અને સતત સહાયની માંગ પણ ખેડૂતો કરી રહ્યા હતા. હવે આ જ કૃષિ રાહત પેકેજને લઈને મોટા સમાચાર છે. આવતીકાલે સરકાર ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરશે અને આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર છે. મેહુલ, આવતીકાલે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવશે, અત્યારે શું જાણકારી? બિલકુલથી વૈભવી વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી કક્ષાએ આજે જે બેઠક થઈ 5 કલાક મેરેથોન આ બેઠક ચાલી હતી અને અલગ અલગ વિભાગોને ખાસ સૂચના આપવામાં આવી છે કે જ્યારે રાહત પેકેજ જાહેર થાય ત્યારે તમામ જે પેકેજ માટે જે સહાયની રકમ છે તે ઝડપી ખેડૂત સુધી પહોંચી શકે તે માટે સંકલન કરવામાં આવે. આ માટે જે 5 કલાક બેઠક ચાલી તેની અંદર રાહત પેકેજ છે તેને મંજૂરી પણ આપી દેવામાં આવી છે અને જે રાહત પેકેજ જે છે તે આવતીકાલ સુધીમાં જાહેર થઈ શકે છે. આજે આ પેકેજ જે છે તે જાહેર કરવા માટેની પહેલા સૂચના આપવામાં આવી હતી, પરંતુ અત્યારે જે નિયમો છે તે નિયમોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને આ નિયમોને આખરી ઓપ આપ્યા બાદ જે મંજૂરી મળશે ત્યારબાદ આ રાહત પેકેજ જે છે તે જાહેર કરવામાં આવશે. આવતીકાલે જે જાહેર રજા છે તેના કારણે સરકાર અગાઉ ઉઠાવવામાં હતી કે આજે આ પેકેજ જે છે તે જાહેર કરવું, પરંતુ નિયમો જે છે તે નિયમો ઘડાઈ રહ્યા છે અને નિયમોને આખરી ઓપ આપ્યા બાદ હવે આ પેકેજ જે છે તે જાહેર કરવામાં આવશે તેવી સૂચના જે છે તે આપવામાં આવી છે. જોકે રાજ્ય સરકાર આ તમામ જે નિયમો છે નિયમોની સમીક્ષા કરીને આખરી જે પેકેજની જાહેરાત ક્યારે કરે છે તે જોવાનું રહેશે, પરંતુ જે માહિતી મળી રહી છે આ પેકેજની જાહેરાત થઈ શકે છે. જી બિલકુલ, આભાર મેહુલ તમામ જાણકારી માટે. તો રાજ્યભરના ખેડૂતોને સરકાર પાસેથી ખૂબ અપેક્ષાઓ છે. સરકાર ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું રાહત પેકેજ આવતીકાલે જાહેર કરશે. પેકેજની જાહેરાતની ચર્ચાઓથી જ ખેડૂતોમાં આશાનું એક નવું કિરણ જાગ્યું છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલ ખેડૂતોની માંગણી સંતોષશે એવી ખેડૂતોને પૂરેપૂરી આશા છે. ગઈકાલે સીએમએ ખેડૂતોને વચ્ચે જઈને નુકસાનીની સમીક્ષા કરી હતી. એસડીઆરએફના નિયમોની ઉપર જઈને પેકેજની જાહેરાત કરવામાં આવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાહત પેકેજ પર મોહર લાગી. આવતીકાલે જાહેર થશે ખેડૂતોને રાહતનું સૌથી મોટું પેકેજ. તો રાજ્યભરના ખેડૂતોને સરકાર પાસેથી રાહત પેકેજમાં ખૂબ અપેક્ષા. સરકાર ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું રાહત પેકેજ આવતીકાલે જાહેર કરશે અને પેકેજની જાહેરાતની ચર્ચાઓથી જ હવે ખેડૂતો પણ ખુશખુશાલ છે. એક આશાનું નવું કિરણ જાગ્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સતત મેરેથોન બેઠકો પણ યોજાઈ રહી છે અને ખેડૂતોની તમામ માંગ સંતોષાશે તેવી પૂરેપૂરી આશા. ગઈકાલે સીએમ દ્વારા એ તમામ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. ખેડૂતોને વચ્ચે તેઓ ગયા હતા અને નુકસાનીની સમીક્ષા પણ તેમના દ્વારા કરાઈ હતી. એસડીઆરએફના જે નિયમો છે તેની ઉપર જઈને પેકેજ જાહેર કરવામાં આવશે. આવતીકાલે તેની જાહેરાત કરવામાં આવશે. અને આજ મુદ્દે સંવાદદાતા દીપક આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. દીપક, એક તરફ આવતીકાલે રાહત પેકેજની જાહેરાત થવાની છે, એક આશાનું કિરણ ખેડૂતોને દેખાઈ રહ્યું છે. શું અપેક્ષાઓ છે ખેડૂતોની? વૈભવી, જે પ્રકારે કમોસમી વરસાદે ફરી ખેડૂતોને રોવડાવ્યા હતા અને ક્યાંક સૌરાષ્ટ્રની અંદર વાત કરવામાં આવે તો મગફળીના વાવેતરને ખૂબ નુકસાન થયું. મધ્ય ગુજરાત સાથે જ અત્યારે નળ સરોવર પાસેના જે વિસ્તારો છે કે જ્યાં ખેતીમાં ડાંગરને ખૂબ નુકસાન જોવા મળ્યું હતું. આજે 5 કલાકથી પણ વધારે જેટલી બેઠક થઈ અને તેમાં નક્કી કરવામાં આવ્યું છે કે હેક્ટર દીઠ સર્વે કરવામાં આવ્યો હતો. જે પ્રમાણે રાહત પેકેજ જે છે તે આપવામાં આવશે. ત્યારે ખેડૂતોની શું અપેક્ષા છે? કારણ કે એક આશાનું કિરણ હવે જાગ્યું છે કે જે કમોસમી વરસાદને કારણે નુકસાન થયું છે. ખેડૂતો આપણી સાથે છે નળ સરોવર પાસેના કે જે ચરલ ગામના છે જેમને ડાંગરમાં નુકસાન થયું હતું તેમની સાથે વાત કરીશું. નુકસાન થયું હતું, એક આશાનું કિરણ જાગ્યું છે આપનું, કારણ કે હવે બેઠક થઈ આવતીકાલ સુધી આપનું રાહત પેકેજ જાહેર કરવામાં આવશે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કેટલું નુકસાન અને રાહત પેકેજ કેટલું હોવું જોઈએ? સાહેબ, અમારે મોટા ભાગનો ડાંગરનો પાક થાય છે અને 100% અમારે આ બધું નુકસાનમાં છે. બધું ઉગી જ ગયેલું છે અને મોટા ભાગનો ખર્ચો એ છે કે અમારે જો ડીએપી મોંઘું, યુરિયા મોંઘું, બિયારણ મોંઘું. ડીએપી 2 લે તો એની વાંહે 1 ડબલું દવાનું હાલે, એના આપે છે, લે છે, બરોબર. યુરિયામાં તે 3 યુરિયાની થેલી આપે તો એની વાંહે 1 ડીએપી દવાનું ડબલું હાલે. એના હિસાબે અમારે મોંઘવારી બહુ વધી જાય છે. બીજો કે અમારે મજૂર ખર્ચો બહુ પડે છે, એટલે ખર્ચ બહુ થાય છે. અને વળતર આ જો સરકાર અમને હેક્ટર દીઠ એમને નક્કી કરે છે પણ અમને 100% પૂરેપૂરું વળતર આપે તો અમે ખેડૂત જીવતા રહી એમ છીએ. નકર અમારા જીવનનો કોઈ આરો જ નથી રહ્યો સાહેબ, કારણ કે ટોટલ અમારું બગડી ગયું, બધું ઉગી ગયું છે. હવે આ સિવાય અમારે કોઈ ઉપાય જ નથી. તો અમે સરકારને એવું વિનંતી કરીએ છીએ કે અમને 100% વળતર આપે. આ ભાવના અમારા અત્યારે ડાંગરનો ભાવ 300 રૂપિયા માર્કેટ નહીં પડતો. કેટલું નુકસાન થયું છે અને કઈ રીતે આપ જોઈ રહ્યા છો રાહત પેકેજને? રાહત પેકેજમાં શું, આ ભગવાન આવેલો કોળે મોઢામાં આવેલો હવે વેકવા જશું તણ ખેડૂતોનો વેપારી હાથ ગાળી કે છે લીલું છે ઉગી ગયેલું. આમાં કશું 2.5 ધણાવા આ 2,000 ખર્ચો કરીને તો રોપામાં ના આપ્યો. આમાં શું વળે? આમાં ખેડૂતો કશું ના વળે. આમાં 80%, 70% કશું ના. 100% હાલો તો આવા જવાની મજૂરી જ કહેવાય અમારી, બીજું કશું આવવાની. આમાં આ જો તમે જોવો છો સાહેબ કઈ આવું ઉભી ડાંગરમાં ઉગેલી ડાંગર છે સીધી, આમાં શું આવે અમારા હાથમાં? તો 100%ની વાત છે. જાહેરાત કરવામાં આવે કે 100% જે ખર્ચ થયો છે એ પ્રમાણે આપવામાં આવે. આપને કેટલું નુકસાન થયું છે અને જો રાહત પેકેજ આપવામાં આવી રહ્યું છે તો એથી રાહત મળશે ખરા આપને? સરકાર એવું કહી રહી છે કે રાહત પેકેજ 70%, 80% ખેડૂતને કંઈ ના વળે, 100% વળતર આપવું જોઈએ. બિયારણમાં અત્યારે 1650 રૂપિયા ડીએપી થયેલી છે. આવી બધી બહુ મોંઘવારી છે. ખેડૂતોના સાધન ઉપર જીએસટી લાગુ પડે છે. આધાર કાર્ડ સિસ્ટમથી ખાતર આલે છે ખેડૂતોને. એટલે આવી બધી ઝડપી 100% પેકેજ જાહેર થાય એવી સરકારને નમ્ર વિનંતી અમારી છે ખેડૂતોની.
રાહત પેકેજ જાહેરાત થઈ જશે તો આપને ક્યાં સુધી મળી જાય, અને ફરી જ્યારે વાવેતર કરવાનું થશે તો એ રાહત પેકેજથી આપનું જે ખેતી માટેનું તમામ જે સામગ્રી જોઈતી હોય એ પૂરી થઈ શકશે ખરા? પૂરી નહીં થઈ શકે. અમે છેલ્લા 10 વર્ષથી ખેડૂતો માટે 50% 100% અમારે નુકસાન થયું છે. તેથી અમારે એક જ માગ છે, ખેડૂતોનું દેવું માફ થાય. અને આવનારા સમયમાં જો ખેડૂતોનું દેવું માફ નહીં થાય તો પૂરા ગુજરાતમાં 2027માં સરકાર પડી ભાગશે. બિલકુલ. તો આ ખેડૂતો છે કે જેમને ડાંગરમાં નુકસાન થયું છે. ખેડૂતોની એવી માંગ છે કે 100% જે નુકસાની થઈ છે તેમાં તેમને વળતર આપવામાં આવે. જે રાહત પેકેજ જાહેર કરવાનું છે તેમાં સરકાર જે રાહત પેકેજ આપવાની છે પરંતુ તેમાં તેમને 100% મળે તેવી તેમની માંગ છે. પરંતુ જે સર્વે કરવામાં આવ્યો છે જેટલું નુકસાન હશે તેટલું સર્વે કર્યા બાદ જે આવતીકાલે માનવામાં આવી રહ્યું છે કે આવતીકાલે શક્યતાઓ છે કે ત્યાં સરકાર તરફથી એક ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવે. જે કમોસમી વરસાદને લઈને નુકસાન થયું છે પરંતુ ખેડૂતોની માંગ છે કે તેમને જે નુકસાન થયું છે તેના સમકક્ષ તેમને રાહત પેકેજ મળવું જોઈએ. બિલકુલ આભાર દીપક તમામ જાણકારી માટે. અમરેલીના ધારીમાં કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવાની માંગ સાથે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. ખેડૂતોનું દેવું માફ કરવાની માંગ સાથે કોંગ્રેસે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પણ પાઠવ્યું. કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતની સરકારને ખુલ્લી ચેલેન્જ. સરકાર દેવું માફ કરશે તો હું મારા ખર્ચે મુખ્યમંત્રીનું સન્માન કરીશ તેમ જણાવ્યું. કપાસ અને મગફળી જે મુખ્ય અને ગૌણ પાક કહી શકાય, સરેરાશ 50,000 કરતા વધુ એક વીઘે ખેડૂતોએ નુકસાન ભોગવવું પડ્યું. મોઢે આવેલો કોળિયો છીનવાનો. ત્યારે સરકારને અમે વિનંતી કરી છે કે સરકાર લીલો દુષ્કાળ જાહેર કરે, સત્વરે ખેડૂતોને જે વર્ષમાં નુકસાન ગયું છે એનું 100% વળતર ચૂકવે. ખેડૂતો મંડળીનો હપ્તો ભરવાની તેવડ નથી રહી ત્યારે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરે. સત્વરે ટેકાના ભાવે વધી સેવો માલ છે એની ખરીદી શરૂ કરે. પાકની ગુણવત્તાના ધોરણોને હળવા કરે. ટેકાના ભાવે ખરીદીમાં માથાદીઠ મહત્તમ ખરીદીની મર્યાદા નાબૂદ કરે સહિત કે ખેડૂતોની વાત કરીએ છીએ તો એમાંય રાજકારણ લાવે છે. તમને હું એમ કહું, તમે પેકેજ આપી અને આશ્વાસન નહીં આપતા, તમે દેવા માફ કરો. હું એમ કહું, મુખ્યમંત્રીનું સૌથી મોટો સન્માન કાર્યક્રમ મારા ખર્ચે મુખ્યમંત્રીનો અમરેલીની બજારમાં હું સન્માન કાર્યક્રમ કરીશ. મારા પૈસે ગુજરાતના મુખ્યમંત્રીનો આખી ભાજપનો સન્માન કાર્યક્રમ કરીશ. એકવાર ખેડૂતના દેવા માફ કરો. હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવકમાં વધારો થયો છે. ખેડૂતોએ મગફળીનું વેચાણ કરવા લાંબી લાઈનો લગાવી છે. માર્કેટિંગ યાર્ડે મગફળીનો જથ્થો ન પલળે તે પ્રકારની વ્યવસ્થા કરી છે. પ્રતિમણ 1,000 થી 1,200 રૂપિયા ભાવ મળતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. મગફળી માટે કરેલો ખર્ચ પણ વસૂલ ન થતો હોવાનો ખેડૂતોનો દાવો છે. રાજ્યમાં કમોસમી વરસાદથી એક તરફ મગફળી સહિતના તમામ પાક નિષ્ફળ ગયા છે, ત્યારે જે ખેડૂતનો પાક બચી ગયો તે ખેડૂતે મગફળીનું વેચાણ શરૂ કર્યું છે. જે અંતર્ગત જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો જણસીનું વેચાણ કરવા આવ્યા હતા. આ સમયે ખેડૂતોએ દાવો કર્યો છે કે 3 દિવસ લાઇનમાં રહેવા પછી અમારો વારો આવ્યો. એમાં પણ પ્રતિમણ માત્ર 900 થી 1,000 રૂપિયા જેટલો ભાવ મળ્યો છે, જેથી મગફળી પકવવા માટે કરેલો ખર્ચ પણ ઉભો નથી થતો. ત્યારે અમે 3 દિવસથી સતત લાઈનમાં ઉભા રહ્યા હતા અને કોઈ જાતનું અહીંયા અંદર એમ કહેતા હતા 50 જણાને અંદર બોલાવતા હતા. અને છેલ્લે ભાવમાં અત્યારે તો કાયમ ની કાયમ ડાઉન જાય છે. 900 થી લઈને 1100 લગન 66 નંબરના ભાવ જાય છે. અમારી એક જ માંગ છે કે 2,000 રૂપિયા ઉપર ભાવ મળે તો અમને ફાયદો થાય અને વહેલા તકે હલવાઈ કરે. ડબલ અમે ભાડા આપી છે. કોઈ જાતના ત્યાંથી અહીંયા માર્કેટિંગ યાર્ડમાંથી કોઈ જાતની જવાબદારી લેતા નથી કે તાત્કાલિક વાહન ઉતરાવે તો અમારે ડબલ ભાડા આપવા નહીં. અમારી માંગ એ જ છે કે વહેલા હાર ઉતરાઈ કરે અને ખેડૂત એટલા હેરાનગતિ ના થાય. 3 દિવસ લાઈનમાં પડ્યા હતા, ઉતરાય આજ થઈ છે તો આમાં અમારે કરવું કેમ? ભાડા ડબલ તો દેવા ને બધાને. વહેલા ઉતરાય ચાલુ કરે તો સારું પડે. એક તો પેલા પૈસાની જરૂર, આગતરા વાવેતર કરવાના છે એટલે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પૈસાની જરૂર છે. જો એ ન હોય તો વાવેતર જ ન થઈ શકે. પ્લસ જે અત્યારે ભાવ મળી રહ્યા છે 900-1200, હવે એક મજૂરની હાજરી અત્યારે 600 રૂપિયા છે. શું થયું? એક પણ માંડવીએ 2 માણસો આવે, બરાબર છે. એટલે આપણે સરકારને અત્યારે એ જ કહેવાનું છે કે વહેલી તકે ટેકાના ભાવે મગફળી ચાલુ કરે અને ખરીદીમાં એ લોકોનું હજી કઈ
નક્કી નથી થયું કે કેટલી ખરીદી કરે એ લોકો, બરાબર છે. કે આપણે એવી ગણતરી છે કે ઓછામાં ઓછી 200 મણ લે, બરાબર છે. અને આ પાક નુકસાનીનો સર્વે વહેલા તકે પૂર્ણ કરી અને જે સહાય ગવર્મેન્ટે આપવાની થતી હોય સીધા ખેડૂતોના ખાતામાં આપે એવી આપણે ગવર્મેન્ટને રજૂઆત. વેલકમ બેક. વિરામ બાદ નજર સમાચારો પર કરીએ તો કોંગ્રેસના સ્નેહ મિલન કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોરે ગંભીર આરોપો લગાવ્યા. થરાદમાં 1000 કરતા વધારે યુવાનો એમડી ડ્રગ્સનું વ્યસન કરે છે. એસપી સંકલન બેઠકમાં અધિકારીઓને વ્યસન મુક્તિના શપથ લેવડાવે છે. પોલીસ વ્યસન બંધ કરાવવાના શપથ લે તો વ્યસન કંટ્રોલ થાય. વ્યસનને કોઈ લેવા દેવા નથી, એમને શપથ લેવડાવવાનો અર્થ નથી. સરકારમાં યુવાનોની બરબાદી છે અને સરકાર પોતાના વખાણ કરી રાખે છે તેમ જણાવ્યું. જ્યારે થરાદની અંદર એમડી નો આવ્યો હોય તો અહીંના જિલ્લાના પોલીસ વડા હોય અને એ બધા અધિકારીઓ જાહેરમાં હમણાં સંકલનની મીટિંગ હતી તો સંકલનની મીટિંગની અંદર જે તમામ સંકલન સમિતિના સભ્યો હતા ને એમને વ્યસન મુક્તિના શપથ લેવડાયા. કીધું વ્યસન મુક્તિના શપથ અધિકારીઓને આઈ લેવડાવો એના કરતા પોલીસ તંત્ર ધારે તો એ બધું બંધ કરી દે. માત્ર પોલીસ તંત્ર ભેગું થઈ અને શપથ લે વ્યસન મુક્તિ માટેના એને બંધ કરાવવાના તો કંઈક એનો કંટ્રોલ થાય. બાકી તો તમે જેને કોઈ વ્યસન કરતું નથી, જેને વ્યસનને કઈ લેવા દેવા નથી અને એને તમે શપથ લેવડાવો તો એનો કોઈ અર્થ શું છે? એટલે આ સરકારની અંદર મારો કહેવાનો અર્થ એટલો કે યુવાનોની બરબાદી અને શિક્ષણમાં એટલી અધોગતિ, આ બાજુ ખેડૂતોની એટલી પરેશાની અને છતાં એ એમના વખાણ કર્યામાંથી ઊંચા આવતા નથી. વલસાડ જિલ્લાના વાપીમાં આઈટીનું સર્ચ ઓપરેશન. જમીનના વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપો પર આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન. જાણીતા ગેલેક્સી ગ્રુપના ઓફિસ અને રહેણાંક સ્થળોએ તપાસ પણ હાથ ધરવામાં આવી. અને આજ મુદ્દે સંવાદદાતા માનવ ફોન લાઈન પર છે. માનવ, વલસાડ જિલ્લાના વાપીમાં આઈટીનું સર્ચ ઓપરેશન, અત્યારે શું જાણકારી? વૈભવી, આપને જણાવવાનું કે રાજ્યમાં વાપી અને દહેજ ખાતે વડોદરા આઈટી વિભાગ દ્વારા એક મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલું છે. ખાસ કરીને જે જમીનના વ્યવસાય સાથે જે ગ્રુપ જોડાયેલું છે તે ગ્રુપને જે ઓફિસ અને જે કર્મચારીઓ હોય છે તેના ઘરે પણ દરોડા કરવામાં આવેલા છે. ગેલેક્સી ગ્રુપ ની સાથે સંકળાયેલા જે કર્મચારીઓ છે તેના ઘરે જઈને આઈટી વિભાગ વિવિધ ટીમો બનાવીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને વિવિધ દસ્તાવેજોની તપાસ હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ, આભાર માનવ તમામ જાણકારી માટે. રાજકોટના હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ચોરીની ઘટના ઘટી. એરપોર્ટના કર્મચારી જ પેસેન્જરના સામાનમાંથી 2.30 લાખની ચોરી કરતા પકડાયા. 90,000 રોકડા, સોનાની બુટ્ટી, સોનાના બ્રેસલેટ સહિત વસ્તુની ચોરી કરી હતી. પોલીસે ટેકનિકલ સોર્સ અને સીસીટીવીના આધારે આરોપીને પકડી પાડ્યો છે. પોલીસે આરોપીને પકડી અને તેની સામે કાર્યવાહી પણ શરૂ કરી છે. અને આજ મુદ્દે સંવાદદાતા શનિ ફોન લાઈન પર છે. શનિ, રાજકોટના હીરાસર એરપોર્ટ પર ચોરીની ઘટના, અત્યારે શું જાણકારી? વૈભવી, જે રીતના વાત કરવામાં આવે, રાજકોટમાં જે લોકો લગેજમાં સામાન લઈને જાય છે ને તેમાં પણ રૂપિયાને રોકડ અને સોનું વસ્તુ રાખે છે. તેને લઈને એરપોર્ટનો કર્મચારી ઝડપાયો છે. લગેજમાંથી સોનું અને રોકડની ચોરી કરી લેતો ને સમગ્ર બાબતને લઈને પોલીસમાં ફરિયાદ નોંધાતા અત્યારે એરપોર્ટના કર્મચારીની ધરપકડ છે તે કરવામાં આવી છે અને 2.30 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે. જી બિલકુલ, આભાર શનિ તમામ જાણકારી માટે.